છોટાઉદેપુરની જનતાને ચૂંટણી સમયે આપેલા વાયદાઓ હવે ભાજપના નેતાઓ ભૂલી ગયા છે। શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટાઉદેપુર અને તેના આજુબાજુના 24 ગામડાઓના આદિવાસી સમાજના લોકો ફરી એકવાર મેદાને આવ્યા છે અને ફરી એકવાર એમના જળ જમીન અને જંગલના પ્રશ્નોને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। ખાસ કરીને છોટાઉદેપુરની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર અને તેના આજુબાજુના વિસ્તારોના 24 ગામડાઓમાં એક હાઇડ્રો પાવર પ્રોજેક્ટ બનવાનો છે અને આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટને લઈને વિરોધ પણ કરવામાં આવ્યો હતો। ધારાસભ્ય ચેતર વસાવા પોતે વિસ્તારમાં પહોંચ્યા હતા અને ત્યાંથી આખી બાબતને લઈને એમણે નિવેદન આપ્યું અને બીજા જ દિવસે મંત્રી નરેશ પટેલે પણ નિવેદન આપ્યું હતું કે આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ નથી બનવાનો અને આખો સમય હતો કે જ્યારે ચૂંટણીનો સમય નજદીક હતો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સમય હતો અને એ વખતે આવો વાયદો કરવામાં આવ્યો હતો મંત્રી નરેશ પટેલ દ્વારા કે આ જે પ્રોજેક્ટ આ વિસ્તારમાં આવવાની વાતો થઈ રહી છે એ પ્રોજેક્ટ નથી આવવાનો અને આ પ્રોજેક્ટ અહીંયા નથી લાવવામાં આવવાનો। પરંતુ હવે આ આખી બાબતને લઈને સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે અધિકારીઓ હવે સર્વે કરવા માટે આદિવાસી વિસ્તારોમાં પહોંચી રહ્યા છે અને ખાસ કરી અને આ અધિકારીઓ જ્યારે ક્વાંટમાં પહોંચ્યા હતા ત્યારે શું થયું એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ। અમારે ત્યાં તમે 2 દિવસ પહેલા આવ્યા હતા અને તમે સરપંચને ઉધીન જતા અને આપણે રોડ પર બરાબર અને પછી તમને કીધું કે ફોન લગાડો પેલું ઘર છે એવું અમે બતાવ્યું। પછી તમે કીધું કે સારું તમે કોણ છે એટલે વાત નીકળી ધીરે ધીરે તો અમે જિલ્લા પંચાયતના પ્રતિનિધિ છે તો પછી પેલા સાહેબે તમારા મોટા સાહેબ છે તો પછી ઉતરી પડ્યા છે, ચાલો તો પછી આપણે ચર્ચા કરી એવું કરીને તે ઉતરી પડ્યા અને પછી અંદર બોલાવ્યો, અંદર બે આવ્યા આપણે હારાના લીધે સન્માનના લીધે માન મર્યાદાને લીધે બોલાવ્યા હતી અંદર। પછી સાહેબને કીધું કે સાહેબ શાના માટે તમે આવ્યા એવું આપણે કીધું। પછી એ લોકો માહિતી આપી કે આ વિસ્તારમાં અમે અમુક પાણી માટેના તળાવ બનાવવાના છે, નાના નાના તળાવ બનાવવાના તો એટલા માટે અમે પાછું શું કીધું કે જે કંઈ તમે કંઈક પણ કોઈ પણ સરકારના કર્મચારી આવો તો પહેલાં આગેવાનને જણાવો, આગેવાનને મળો અને એક મીટિંગ રાખો। મીટિંગ રાખ્યા પછી તમે અંદર ઘૂસશો, બાકી તમે બારોબાર તમે કંઈ પણ કામ કરી ના શકો એવું પણ અમે સાહેબ જોડે વાત કરી અને પછી તમે પછી એવી વાત પછી બધાને ફેલાવી કે અમે તો કોર્ટ બી મીટિંગ કરી આવ્યા જિલ્લા કાલે એટલે 30મી મે તુરખેડા ગામમાં એક કંપની જે સર્વે કરવા આવી હતી, આ એ જ કંપની છે જેમાં બીજેપીના જે ઠગ મંત્રી, ઠગ એમએલએસ અને એક્સ એમપી ઠગ જે આવીને અહીંયા જનતાને આડીને કહેતા હતા કે અહીંયા કોઈ પ્રોજેક્ટ આવવાનું નથી, અહીંયા કોઈ વિસ્થાપિત થવાનું નથી, પણ હકીકત તમારા સામે છે। સરકાર જાતે આ કંપનીઓને કાલે સર્વે માટે મોકલ્યું, એનું વિડીયો પણ તમને જાહેર કર્યું, એના કાગળો પણ તમને જાહેર કર્યું। તો હું જનતાને કહેવા માંગુ છું, યાદ છે અમે કહેતા હતા કે જૂઠ બોલે કૌવા કાટે અને આ ઠગ મંત્રીઓ આવીને તમને જે વાદો કરેલો એ બધું ખોટું નીકળ્યું। તો આ ભૂલ થતા આપણાથી રહી ગઈ। અગર એ લોકો તમે એમને જીતાડી દેતા તો આજે તમારું ઘર તોડી નાખતા, પણ તમે અમને સહકાર આપ્યું, અમને મોકો આપ્યો અને પાછું તો પણ આ હિંમત કરીને સરકાર હવે તેમની ખીચ કાઢવા માટે એમના કંપનીઓને સર્વે માટે મોકલે છે, ખાણ ખનીજ માટે મોકલે છે, હાઇડ્રો પ્રોજેક્ટ માટે મોકલે છે, ના ત્યાંના ગ્રામજનોના જે ચૂંટાયેલા સભ્યો છે એને માન આપે છે। તો આના વિરુદ્ધ આપણે કાયદેસરની એક કાર્યવાહી કરવાની છે। આ ગેરકાયદેસર જે અંદર આ કંપનીઓ જાય છે
અને ગામડાઓને હેરાન કરે છે અને એમને નુકસાન કરે છે એના વિરુદ્ધમાં આપણે બધાને અવાજ ઉઠાવવાની છે અને આગળ આપણે આના વિશે લડત આપવાની છે. તો તુરખેડા, ધારસીમેલ અને આખું વિસ્તાર આ સરકાર પાછું લપેટેમાં લેવાની છે, ગામડાઓને વિસ્થાપિત કરવાની છે અને પ્રોજેક્ટ એ અમલ કરવાની ચાલુ કરી દીધું છે. તો હું સરકારને કહેવા માંગુ છું કે અમારા આદિવાસીઓની તમે જમીન છીનવાનું બંધ કરો, આ પ્રોજેક્ટો બંધ કરો. આ પ્રોજેક્ટો ફક્ત તમે ઉદ્યોગપતિને ફાયદો પહોંચાડવા માટે કરો છો. આ કોઈ આમ જનતાને ફાયદો થવાનું નથી ને અમારા આદિવાસી સમાજને આ ફાયદો થવાનો છે. તો તમે હમણાં જાગી જાઓ, ચેતી જાઓ, ને તો આ પરિણામ જે તમને મળ્યું છે આનાથી પણ ખરાબ પરિણામ આ બીજેપી સરકારને આવતી ટર્મમાં મળવાનું છે. અહીંયા ખાસ કરીને આ અધિકારીઓ જ્યારે વિસ્તારમાં પહોંચ્યા ત્યારે આદિવાસી સમાજના અનેક લોકો ત્યાં પહોંચી ગયા હતા. આ અધિકારીઓનો ઘેરાવ કરવામાં આવ્યો અને ત્યારબાદ તેમને ત્યાંથી ભગાડવામાં આવ્યા. પરંતુ હવે સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે જ્યારે આખી વાત સામે આવી હતી ત્યારે એવી વાત ભાજપના નેતાઓએ કરી હતી કે આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ નથી બનવાનો, તો પછી હવે આ પ્રોજેક્ટને લઈને અધિકારીઓ સર્વે કરવા માટે વિસ્તારમાં કેમ આવી રહ્યા છે? ખાસ કરીને ફરી એકવાર ચિંતા હવે છોટાઉદેપુરના લોકો માટે થઈ રહી છે, કારણ કે વિસ્તારમાં જે આ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવવાનો છે એના કારણે અનેક ગામડાઓમાં, અનેક વિસ્તારોમાં આદિવાસી સમાજના લોકોની જમીન જવાનો હવે ભય એ લોકોને લાગી રહ્યો છે. આ આખી બાબતે જે બબાલ સામે આવી અને આગામી સમયમાં જોવાનું રહેશે કે આ પ્રોજેક્ટ હવે ત્યાં બને છે કે નહીં, કે પછી આદિવાસી સમાજના લોકો વિરોધ કરે છે તો પછી જે વાત ભાજપના નેતાઓએ કરી હતી એ એમને યાદ આવે છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.